અને ત્રીજો પાયો છે વિશ્વાસ એટલે ભરોસો. પાંચ પાંડવ અને દ્રૌપદી જેને કૃષ્ણની ઉપર એટલો બધો ભરોસો છે કે ગમે એવી વિકટ પરિસ્થિતિ આવી પણ કૃષ્ણ ઉપરથી વિશ્વાસ તૂટ્યો નહીં. દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ એનો જે નાતો છે, એનો જે સંબંધ છે એ બહુ ગૂઢ સંબંધ છે. દ્રૌપદી પરમાત્મા કૃષ્ણને સખા એટલે કે મિત્ર પણ માને છે. દ્રૌપદી ભગવાન કૃષ્ણને બ્રહ્મ પણ માને છે. દ્રૌપદી પરમાત્મા કૃષ્ણને પોતાનો ભાઈ પણ માને છે. દ્રૌપદી પરમાત્મા કૃષ્ણને બ્રહ્મ પણ માને છે. અને છેલ્લે દ્રૌપદી ભગવાન કૃષ્ણને પોતાનો ધણી પણ માને છે. પાંચ પ્રકારના સંબંધ છે કૃષ્ણની હારે. અને પાંચે પ્રકારે ભગવાન કૃષ્ણ દ્રૌપદીની બાજુમાં ઊભા છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે બહુ બહુ નજીકનો નાતો છે. અંગત સંબંધ જેને કહે, જેને તમારી ભાષામાં રિલેશનો કહે, બહુ નજીકના સંબંધ. અને બહુ નજીકના સંબંધો હોય ને એનો વારે વારે યુઝ ન કરાય. એને વારે વારે એની પાસે જઈને ઊભું ન રહેવાય. સંકટના સમયે જ એને યાદ કરાય. વિપત્તિના સમયમાં ટ્રેનમાં અને બસમાં લખેલું હોય કે સંકટ સમયે ખોલવાની બારી. એ આડા દિયે ન ખોલાય. જ્યારે કોઈ જગ્યાએ આપણે બચવાની બારી ન રહે તારે એ બારી ખોલાય. એમ પરમાત્માની હારે દ્રૌપદીનો જે સંબંધ છે એ સંબંધ દ્રૌપદીએ ભગવાન કૃષ્ણનો વારે વારે યુઝ નથી કર્યો. એનો સમય આવ્યો તારે જ ઉપયોગ કર્યો, ત્યારે જ એને પોકાર કર્યો. આખા મહાભારતમાં દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને 3 વખત યાદ કર્યો. મૂળ 3 વખત. એક જ્યારે દુશાસન છોટલો પકડી અને કૌરવોની સભામાં જ્યારે દ્રૌપદીને લાવે અને દ્રૌપદીએ આમ બધાયની સામું જોયું. ભીમની સામું, સહદેવ, અર્જુન, નિકોળ, ભીષ્મ પિતા, દ્રોણ ગુરુ, કૃપાચાર્ય, બધાયની સામું જોઈને કહ્યું કે હે મહાપુરુષો, આજ તમારી નજર સામે એક તમારા કુળની પુત્રવધુ, તમારી દીકરીની લાજ લૂંટાય અને તમે ચૂપ બેઠા. આખી સભામાં આમ જોયું. કોઈએ ઊંચું માથું કરી અને દુશાસનને એમ ન કીધું કે આ દ્રૌપદીના શિર નો ખેંચાય. કોઈએ વિરોધ ન કર્યો. બધા નીચું મોઢું રાખીને બેઠા છે. એ વખતે દ્રૌપદીએ નક્કી કર્યું કે હવે મારું કોઈ નથી, હવે મને બચાવનારો કોઈ હોય તો એ છે વસુદેવ વસુતમ દેવમ કંચ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. હવે મારા જગતના બાપને યાદ કરું. અને હે ગોવિંદ, હે ગોપાલ એમ કીધું ત્યાં તો ભગવાન કૃષ્ણએ દ્રૌપદીના શિર પૂર્યા. એની લાજ રાખી. હરિને ભજતા
હજી કોઈની લાજ જતા નથી જાણી રે હરિને ભજતા હજી કોઈની લાજ જોતા નથી જાણી રે જેની સુરતા શામળિયા નિશા એવ દેવે વેદવાણી રે જેની સુરતા શામળિયા દેવ દેવે વિદ્વાણી રે વાલે મારે મીરાતે બાઈ ના જેર ભલા હળ પીધા રે વાલે મારે જેર હળાળ પીધા રે પાંચાળીના પૂર્યા છે પોતાના કરી હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે જેની સુરતા શામળિયા નિશા એવ દેવે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને રાજસભાની માલપા એકવાર યાદ કર્યો. બીજી વખત જ્યારે દ્રૌપદીનો સ્વયંવર થતો હોય એ વખતે ભગવાન કૃષ્ણને યાદ કરે. અને ત્રીજી વખત જ્યારે વનવાસનું પ્રકરણ હાલતું હોય અને એ વખતે દુર્વાસા ઋષિ દ્રૌપદીની પાસે આવે અને દ્રૌપદીની પાસે કાંઈ ન હોય, એક 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 ખાલી ભાજીના પાંદડામાં ભૂદરને જમાડ્યો અને એ વખતે ભગવાનને યાદ કર્યો છે. સંતો અને મહાત્માઓ બતાવે છે કે પરમાત્મા અને સદગુરુની સાથે 5 પ્રકારના આવા સંબંધો હોય છે. દ્રૌપદી ભગવાન કૃષ્ણને જ્યારે દુર્વાસા ઋષિને જમાડ્યા એ વખતે બ્રહ્મ તરીકે માન્યા કે આ જગતનો બાપ છે, આ બ્રહ્મ છે. દ્રૌપદી પરમાત્મા કૃષ્ણને ગુરુ પણ માને. દ્રૌપદી ક્યાં આખું જગત ગુરુ માને. કૃષ્ણમ વંદે જગત ગુરુ. દ્રૌપદી ભગવાન કૃષ્ણને મિત્ર પણ માને, સખા બેનપણી છે ભગવાન કૃષ્ણની. દ્રૌપદી, જાનકી, અહલ્યા, મંદોદરી, તારામતી વાલીના ઘરેથી
દ્રૌપદી, મંદોદરી, તારા, અહલ્યા અને સીતા આ 5 સતીઓ ગણાય છે, આપણા શાસ્ત્રોમાં બતાવે છે. જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય દ્રૌપદીએ જ્યારે બાળપણ હતું ત્યારે મોળાકતના વ્રત કરેલા અને એ વખતે ઓલા પાશિકે રમતા. પાશિકે ખબર માતાજી તમે રમતા? 5 ગોળિયા પાણા લઈ અને પછી એક આમ ઉડાડે, પછી આમ ઝીલે, હેઠે પડ્યા હોય એને ઝીલવાના, અને પછી દાવ પૂરો થઈ જાય એટલે પાછા આમ કરીને આમ હાથ ઉપર લેવાના ગોળિયા પાણા. એને 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 પાશિકે રમે એમ કહેવાય છે. દ્રૌપદી ભગવાન કૃષ્ણ અને 2-3 સખીઓ ભેગા મળી અને આવા પાશિકે રમતા હતા દ્રુપદ રાજાના ઘરે. અને એમાં દ્રૌપદીનો વારો આવ્યો અને આમ હાથમાં પાશિકા લઈ અને આમ કરીને આમ લીધા તો 5 આંગળા ઉપર 5 પાશિકા એને ઝીલાણા. અને એ વખતે ભગવાન કૃષ્ણએ કીધું કે હે પાંચાલી, જેમાં 5 પાશિકાને ઝીલ્યા એવી જ રીતે તારે 5 પાશિકાને ઝીલવાના છે અને એ તારા 5 પતિ બનશે. બચપનથી નાતો હતો. હવે એક પ્રશ્ન બીજો થાય કે દ્રૌપદી ના 5 પતિ અને સતી કેમ કહેવાના? અહીંયા નિજાર ધર્મની વાત છે, આ મહાધર્મની વાત છે, આ બીજ ધર્મની વાત છે. સતી નારીને તો એક જ પતિ હોય. 5 પતિ અને સતી, એક પ્રશ્ન થાય ને, સ્વાભાવિક બધાને થાય, પણ એનો જવાબ છે દ્રૌપદી કોઈના પત્ની નથી. દ્રૌપદી મહામાયા છે, એ જગદંબા છે. એનું પ્રમાણ એ તું તો પાંડવ ઘેરે પ્રગટાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું તો પાંડવ ઘેર પ્રગટાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું
પ્રગટાણી રે માં ત્યાં જોઉં ત્યાં જોગમાયા તું તો પાંડવ ઘેર પ્રગટાણી હો માં ત્યાં જોગમાયા માડી ત્યાં જોઉં ત્યાં જોગમાયા રે માડી હવે આપણે બધા ગાવા વાળા ગાય છે ને તો એ એમ કહે છે કે તું પાંડવ ઘેરે પટરાણી, પટરાણી નહીં, તું પાંડવના ઘરે પ્રગટ થઈ. જાનકીજી કોઈના પત્ની નથી, દ્રૌપદી કોઈના પત્ની નથી. એનું પ્રમાણ હું તમને આપું દેવી પુરાણની કથામાં તમને થોડાક લઈ જાઉં. મારે તમને રામાપીરની કથા ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં પડી છે ને એ તમને મારે કહેવું છે. કઈ જગ્યાએથી આ કથા ક્યાંથી ક્યાં નીકળી એનું મથાળું બાંધવું છે. મારે એ મંડાણ માંડવા છે. આ નિજાર ધર્મની કુવામાં કેમ આળ્યું આવે એમ આ નિજાર ધર્મની આળ્યું ક્યાંથી ક્યાંથી નીકળી એ મારે તમને બતાવવું છે. આદિ અનાદિ કાળની આ કથા છે એ મારે તમને કહેવું છે. હું તમને ઉપદેશ દેવા નથી આવ્યો, પણ તમને રામાપીર શું છે એ તમને જરાક દેખાય એટલા માટે તમારી હારે બોલવા આવ્યો છે, તમારી હારે વાતું કરવા આવ્યો. ભગવતી પાર્વતી જગદંબા આદિ અનાદિની મહામાયા શક્તિ જેને કહે છે. શક્તિના 3 સ્વરૂપો હોય છે: નાદ, બિંદુ અને કલા. આ 3 શક્તિના સ્વરૂપો છે. આપણા ભીતરમાં નાદ બ્રહ્મ ચાલુ છે. આ તબલા વાગે ને તો એમાંથી નાદ બ્રહ્મ નો અવાજ આવે. આ પેટીના સૂર એમાંથી નાદ, આ બેંજાના સૂર એમાંથી નાદ. તમે તળાવ ભર્યું હોય, સરોવર ભર્યું હોય ને એમાં પાણો નાખો ને તો બુડ લઈને બોલે, એમાં અવાજ આવે, એમાંથી નાદ ચાલુ થાય. એ શક્તિની કળા. પછી કુંડાળું પડે. તમે જોજો સરોવર કે તળાવમાં પાણો નાખો અને પાણો નાખો ને પછી કુંડાળું થાય. પછી આમ ચકડું ફરતું ફરતું આમ પાછું એમાંથી ધ્વનિ પેદા થાય, એમાંથી સંગીત પેદા થાય, એમાંથી નાદ પ્રગટ થાય અને એ પાછું એમાં ને એમાં વિલીન થઈ જાય. એક શક્તિની કળા છે. બિંદી કપાળની વાલપા. હું તમે બધા કપાળમાં તિલક કરીએ છીએ, આ કપાળમાં બિંદી કરે, કોઈક મોટું તિલક કરે, એ શક્તિની કલા છે. ઓમકારની માલપા, બીજની માલપા બિંદી છે. તમે જોજો એમાં એક તલકું છે. અકાર ઉકાર ને મકાર ને એના ઉપર બીજ ને બીજની માલપા જે બિંદી છે એ બિંદીનું ધ્યાન કરવાનું સંતો અને મહાત્માઓ કહે છે. એ શક્તિની ઉપાસના છે. શક્તિની 3 કળા: નાદ, બિંદુ, સંગીત. આ બધું શક્તિની ઉપાસના છે. જ્યારે ભગવતી મહામાયા જ્યારે પ્રગટ થઈ, માર્કંડ પુરાણમાં બતાવે છે, દેવી પુરાણમાં બતાવે કે સર્વપ્રથમ જગદંબા શક્તિ રૂપે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપે સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. પોતાના વામ ભાગમાંથી અથવા તો પોતાના શરીરમાંથી 3 પુરુષને પ્રગટ કરે છે: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ.
શક્તિ એક, ત્રણ પુરુષને પ્રગટ કર્યા અને શક્તિનું એટલું બધું દિવ્ય તેજ છે, આ હજારો સૂર્ય જેટલું તેજ છે, હજારો સૂર્ય જેટલું મહામાયા. હવે ત્રણેયનું સર્જન કર્યા પછી ભગવતી મહામાયા ભગવાન બ્રહ્માને એમ કહે છે કે મારી હારે લગ્ન કર. હવે બ્રહ્મા એમ કહે છે કે હું તો તારો દીકરો થયો, તું મારી માં થઈ, એટલે મારે તારી હારે લગ્ન કરવા નથી. એટલે મહાકાળી મહામાયાએ એને બાળીને ભસ્મ કરી દીધો. ઈસી મિનિટે એની રાત કરી નાખી. ભગવાન નારાયણને કીધું વિષ્ણુને કે મારી હારે લગ્ન કર, એને ના પાડી, એને બાળી દીધા. શિવની પાસે આવ્યો અને શિવ સમજી ગયો, એને ખબર પડી ગઈ કે આ જગદંબા માયા છે, એટલે આને ના પાડીશ ને તો વળી મને બાળી દે. એટલે શિવજી અજન્માનું, એનો જન્મ નથી થયો, એ પ્રગટ થયો. ભગવાન વિષ્ણુ પ્રગટ થાય. શિવ તો અખંડ છે, રામ અવતાર લે, કૃષ્ણ અવતાર લે, બાકી શિવ અવતાર લેતો નથી. અજન્માનું લોકા છે, એ અખંડ છે, એ નિરંજન છે, એ નિરાકાર છે. એટલે ભગવાન શિવે જગદંબાને આમ 100 યોજન દૂર રાખ્યા. પાસે આવે ને તોય શિવને તાપ લાગે. હવે અમથી આ આંખું કાઢે ત્યાં તમે નથી બીતા? હે કેમ લાગે? આ ઘરમાં તમારા માથાકૂટ થાય તો આ તમારા ઘરે છે ને એ શક્તિ છે, એ અમથી આમ ડોળા કાઢે તોય તમે નથી બેસી જતા? શિવને જો સામે આમ 100 યોજન દૂર ભગવતી છે, એનો તા લાગે. એટલે મહામાયાની સામે ભગવાન શિવે હાથ જોડીને કીધું કે હું તારી હારે લગ્ન કરું, પણ એક શરત, 100 વખત અગ્નિમાંથી પસાર થઈને નીકળ. એટલે ભગવતી 100 વખત 100 યજ્ઞની માલિકા પ્રગટ થયા. પસાર થતા 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 100 યોજનથી પાસે બરાબર ભગવાન શિવની નજીક આવી અને પાર્વતી જેટલું તેજ રહ્યું, એટલે એનું નામ પડ્યું પાર્વતી. પછી એની હારે પૈણ્યું. પાર્વતી જેટલું તેજ આ જગતની દરેક નારીની માલિકા છે, એટલે જ નારીની પૂજા છે. નારી યત્ર પૂજ્યતે નારી, એટલે જ નારીની પૂજા થાય છે, એટલે સ્ત્રીની પૂજા થાય છે, એટલે સ્ત્રીની જરૂર પડે છે, કારણ કે એ શક્તિનું સ્વરૂપ છે. પછી ગમે ઝૂંપડામાં રહેતી હોય એવી દીકરી હોય તોય ભલે, અને બંગલામાં રહેતી હોય તોય ભલે, બાકી દરેક સ્ત્રીની માલપા પાર્વતી જેટલી શક્તિ પડી. અને એ પાર્વતી શક્તિ મહિનામાં 3 દિવસ પ્રગટ થાય, શાસ્ત્રો બતાવે છે, દેવી પુરાણમાં બતાવે. અને એ 3 દિવસે જગદંબાના રૂપમાં હોય છે. એટલે આપણા ગામડાની માલપા નિયમ છે કે એ 3 દિવસની દીકરી, એ બેન દીકરી 3 દિવસ કોઈ વસ્તુનો સ્પર્શ નથી કરતી. એ એકલા ઓરડામાં જઈને બેસી જાય. આપણે ઊંધું કર્યું કે એ આપણે અભડાઈ નહીં, આપણે નથી અભડાતા, એ પોતે અભડાને આઘી વહી જાય. એ મહામાયા છે કે કદાચ મારું તેજ આના ઉપર પડી જાય, અથવા તો મારી વિકરાળ આંખો જોઈ જાય ને તો આ ભયંકર તેથી મહાકાળી બની ઉભી. એનું પ્રમાણ છે. નારી યત્ર પૂજ્યતે નારી, નારીની પૂજા થાય. અને મારા રામદેવજી મહારાજે તો ત્યાં સુધી કીધું કે સતી વગર આ ધર્મ નહીં હાલે, અને જતી પુરુષ વગર જામો નહીં પડે. કોણ કહે છે ધર્મની માલપા સ્ત્રીઓને અહીં ન અડવું, સ્ત્રીને આમ ન કરવું, માતાજીઓએ અહીં પૂજા ન કરવી? એ તો બધું કોઈકે નાખી દીધું છે, બાકી માતાજી વગર હાલતું જ નથી. હા, હું આજ હું એમ કહું બાયુના મોઢા મારે નથી જોવા, તો હું ઉપરથી આવ્યો? હા, એના વગર હાલતું જ નથી. મેં કોક માનો ખોળામાં તો હું રમ્યો હોઈશ ને. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં નારીની નિંદા નથી કરી, એને ધૂતકારી નથી. એનાથી આખું જગત, શંકરાચાર્ય જેવો મહારાજ, આદિ શંકરાચાર્ય શરૂમાં માનતા નહોતા.
શંકરાચાર્ય મહારાજ પણ નહોતા માનતા કે શક્તિ નથી, નિરંજન નિરાકાર સિવાય કાંઈ છે નહીં. અને પછી શંકરાચાર્યને મંડન મિશ્રની હારે મુલાકાત થાય અને એના ઘરવાળા શારદા દેવીની હારે સંપર્કમાં આવે જગતગુરુ શંકરાચાર્ય મહારાજ. અને પછી એની હારે ચર્ચા કરે અને ચર્ચામાં એની શારદા દેવીની માલિપા આદિ મહામાયાનું રૂપ જોયું અને શંકરાચાર્યએ શારદા દેવીના પગ પકડ્યા કે હે જગદંબા કુપુત્રો જાયતી કશદપી કુમાતાન ભવતી, તું જગદંબા છો, તું મહામાયા છો. હિમાલયના પર્વતમાં 10 શિષ્યોને લઈ અને શંકરાચાર્ય મહારાજ જ્યારે ફરતા હતા અને એમાં તાવ આવ્યો, તાવ બુખાર આવ્યો અને શંકરાચાર્યને આમ એક વૃક્ષની નીચે બેહાર્યા અને પૂછ્યું કે મને તરસ લાગી છે, ભૂખ લાગી છે, અહીંયા કોણ શું આપે? અને એ વખતે એમ કહે છે કે એક જગદંબા, એક ચારણની દીકરી કે ગમે તે મહામાયા માથા ઉપર મહીનું મટકું લઈ અને હિમાલયની કેડીમાંથી નીકળે. અને શંકરાચાર્ય મહારાજના શિષ્યોએ પૂછ્યું કે આપ કોણ છો? બોલે હું તો ગોવાલણ છું. બોલે મારા બાપને, અમારા ગુરુને તાવ આવ્યો છે ને થોડુંક માખણની જરૂર છે. આ દીકરીએ કીધું કે ભાઈ માખણ જોતું હોય તો હું તો સ્ત્રી છું, તારો ગુરુ શક્તિને ક્યાં માને કે હું માખણ આપું? જા, અને મારો નિયમ છે કે જેને જોતું હોય એ પોતે આવે ને તો હું આપું. અને શંકરાચાર્ય મહારાજને હાલવાની શક્તિ નહોતી અને એ ઢહડાતા એમ કહે છે કે જગદંબા આમ દીકરીની પાસે આવે ને તાર તો આણે વિરાટ રૂપ ધારણ કર્યું, મહાકાળીનું રૂપ લીધું, માથું આકાશમાં, તળિયા પગના આમ પાતાળમાં, નાભી ધરતી ઉપર. અને શંકરાચાર્ય મહારાજે હાથ જોડ્યા કે હે જગદંબા, કાં તું કહેતો છો ને હું શક્તિને નથી માનતો? આ શક્તિ નથી એમ તો તું બોલે છો, છે શક્તિ? બોલે હા. અને પછી માતૃસ્તવન સ્તોત્ર લખ્યું હે માં, હે જગદંબા. પછી લખી નાખ્યું કે આ દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. નારીની કોઈ જગ્યાએ નિંદા નથી. મારો કહેવાનો ભાવાર્થ કે દ્રૌપદી કોઈના પત્ની નથી, એ મહામાયા છે. અને આ તમારા ઘરેથી છે ને એ તમારા પત્ની નથી, એ મહામાયા છે. જો સમજી, આ રામદેવજી મહારાજ એ જ બતાવે છે, જો સતી નારી અને જતી પુરુષ ગુરુચરણમાં બેહી અને કર્મ અને ધર્મને જાણી જાય તો એનો ગ્રસ્ત આશ્રમ સુંદર બને અને એની સતની વેલડીએ પછી હારા ફળ લાગે. એને જતી સતી કહે. ગુરુચરણમાં બેઠા પછી એ પતિ પત્ની નથી રહેતા, પછી જતી અને સતી બને છે. સદગુરુ એ ઘરની ચાવી બતાવે. સદગુરુ મને તમને બેહારી અને અલખના અંજવાળે લઈ જાય અને મારા ને તમારા ભીતરમાં એવો પ્રકાશ પાડી દે એટલે પત્નીની અંદર પત્નીનો ભાવ ઉડી જાય અને પત્નીને પતિનો ભાવ ઉડી જાય. પછી જતી અને સતી નવા જન્મ થાય. અલખના અંજવાળે ગયા પછી મારા ને તમારા કરેલા કર્મ મટી જાય અને જતી સતીનો નવો જન્મ થાય. પછી જગદંબા બને. પછી એ પુરુષ પોતાના ઘરવાળાને તુકારો ન કરે, પછી સતી કઈને બોલાવે. પછી તમે એમ કહો, પછી તુકારો ન થાય. અને જ્યાં સુધી તુકારો થાય ત્યાં સુધી સમજી લેવાનું કે હજી આપણે અલખના અંજવાળે બેઠા નથી, હજી આપણે મહાધર્મને વર્યા નથી. એમાં સતી તત્વ પ્રગટ કરે છે. દ્રૌપદી, અહલ્યા, મંદોદરી, તારા અને જાનકી, આ 5 સતીઓ છે. અને આ 5 સતીઓ ને પરમાત્માની સાથે બહુ નજીકનો નાતો છે. દ્રૌપદી ભગવાન કૃષ્ણને મિત્ર પણ માને, ગુરુ પણ માને, બાપ પણ માને અને પોતાનો ધણી પણ માને કે કૃષ્ણ મારો ધણી છે અને કૃષ્ણ મારો ને તમારો બધાનો ધણી છે. આનું રામદેવજી મહારાજ મારો ને તમારો બધાનો ધણી છે, કારણ કે આનું નામ એક પડ્યું છે રામા ધણી. હા, મારો ધણી છે. જેટલા જેટલા ભક્તો થાય ને એ બધાય ભગવાનની હારે પરણી ગયા છે. આને વર માન્યો, આને પ્રીતમ માન્યો, આને પ્રેમી માન્યો, આ ધણી માન્યો.
જગતનો ધણી છે, જગતનો નાથ છે. 5 પાંડવો અને દ્રૌપદી ને ભગવાન કૃષ્ણ ઉપર એટલો બધો ભરોસો હતો, એટલો બધો વિશ્વાસ હતો. વિશ્વાસ કોઈ દી તૂટવો ન જોઈએ. આપણા વિશ્વાસ તૂટી જાય, કારણ કે ભરોસાની મારી પાસે શ્રદ્ધા ભળી નથી ને. જો ભરોસાની મારી પાસે શ્રદ્ધા ભળી જાય ને તો વિશ્વાસ ન તૂટે. વિશ્વાસ એકલો છે અને શ્રદ્ધા સચી છે. વિશ્વાસ અને શ્રદ્ધાના બેયના લગ્ન થાય ને તો કોઈ દિવસ ભરોસો તૂટે નહીં. આપણી શ્રદ્ધા ક્યાંક હોય, ભરોસો ક્યાંક હોય, તો એ હાલે. શ્રદ્ધા અને વિશ્વાસ બે હારે. આ બાજોઠના 4 પાયા છે ને, પાટના પાયા, એમાં શ્રદ્ધા અને વિશ્વાસ બે આમ હામા હામા છે. તમે જો ત્રીજો પાયો બાજુમાં નથી. શ્રદ્ધા અને વિશ્વાસ એની વરમાળા છે. હામા હામા બે હે ને લગ્ન કરે. અને આ ખૂણા ઉપર વચન છે અને આ ખૂણા ઉપર શરણાગતિ છે. વસન અને શરણાગતિ એટલે નારી, વચન એટલે પુરુષ. એ જતી અને સતીની ઈ વરમાળા છે ને આ શ્રદ્ધા અને વિશ્વાસની વરમાળા છે. વચ્ચે ચોકડી પડે અને એ ચોકડી પડે છે, ત્યાં જ્યોત જગે છે. એ જ્યોતના કોઈ દર્શન કરી જાય એ મહાપદને પામી જાય. વળી પાછા રામદેવજી મહારાજ સમાધિ લીધા પછી 400 વર્ષ ગયા અને રાજસ્થાનમાં પોકરણગઢ તાલુકામાં ઓશિયા કરીને ગામ, અને ઓશિયા ગામમાં ઉગમસિંહ ભાટીને ત્યાં હરજી ભાટીનો જન્મ થાય. રામદેવજી મહારાજ થયા ને એ વખતે હરજી ભાટી નહોતા. એ વખતે હરભુજી હતા. રામદેવજી મહારાજ સમાધિ લીધા પછી 450 વર્ષ ગયા ને હરજી ભાટી થયા. રાજસ્થાનમાં ઓશિયા કરીને ગામ, ઉગમસિંહ ભાટી. ભાટી એની અટક. હરજી ભાટીના પિતાનું નામ ઉગમસિંહ બાવા. એ હરજી ભાટી નાનપણથી ભગવાનની ભક્તિમાં રસ હતો. રામદેવજી મહારાજના એના માતા પિતા ઉપાસના કરતા. એ હરજી ભાટી પૂર્વના યોગ ભ્રષ્ટ થયેલા આત્મા હતા. કોઈ કહે છે હરજી ભાટી પૂર્વના અક્રૂરજી હતા. અક્રૂર આવ્યા હરીને એ રથડા સૂટ્યાનંદ દરબારે. અક્રૂર આવ્યા હરીને તે. ઈ અક્રૂરજી બીજા જન્મની માલપા હરજી ભાટી બને. બાબા રામદેવજી મહારાજ એક દિવસ હરજી ભાટી એકલા બને, નોધારા બને અને જંગલમાં 4 બકરિયા લઈ હરજી ભાટી જંગલમાં બકરા ચારે. એમાં એક સાધુ બરોબર ખરા મધ્યાને હરજી ભાટીની પાસે આવે. કહે છે કે હરજી મારે થોડુંક પાણી પીવું, જળપાન કરાય. હરજી કહે મારી પાસે પાણી તો છે નહીં બાપજી. બોલે થોડીક રોટી ખવડાય. બોલે રોટી નથી તો એક કામ કર, સામેના તળાવમાંથી પાણી લઈ આય. બોલે બાપજી પાણી ત્યાં નથી તો તારા બકરાનું દૂધ આય. બોલે મારા બકરા બધા પાંકડા છે, એકે બકરું દૂધ આપતું નથી. સાધુ એમ કહે છે કે તું રામદેવજી મહારાજની ભક્તિ કરે છે? બોલે હા. તો એક કામ કર, પાંકડા બકરા છે ને એના આવની માલ પર એનો આંસળ પકડ અને રામદેવજી મહારાજનું નામ લે એટલે એ આંસળમાંથી દૂધની ધારા ચાલુ થાય. હરજી ભાટીએ પાંકડા બકરાનું આંસળ આમ હાથમાં લઈ જેમ ગાય દોવે એમ આંસળમાં આમ શેડ ફોડી તો એમાંથી દૂધની ધારા થઈ. આખું ખપ્પર ભરી અને કહે છે કે રામદેવજી મહારાજને આપે.
સાધુને થોડુંક દૂધ વધ્યું એટલે હરજી ભાઠીને કહે છે કે લે હરજી, સામે તળાવ છે ને એમાંથી થોડુંક પાણી લઈ આય. પહેલા તો હરજી ભાઠી ના પાડે, બાપજીને પાણી નથી, પણ પાંકડા બકરાના આંસળમાં દૂધ આવ્યું ને એટલે થોડીક શ્રદ્ધા બંધાણી. અને રસ્તામાં એ જે ખપ્પર હતું ને, ખપ્પરની માલપા જે દૂધ ચોંટેલું હતું ને, એ દૂધ હરજી ભાઠીયા માંગળીએ કરી અને ચાટ્યું. તો હરજી ભાઠીને ખબર પડે કે આ સાધુ નથી, આ સાક્ષાત રામદેવ પીર છે. આવી ખબર પડી અને હરજી ભાઠી દોડીને મળવા આવે ત્યાં રામો પીર અલોપ થઈ ગયા. એટલે હરજી ભાઠી ભગવાન અલોપ થયા એટલે બહુ રોયા, દુઃખી થયા. ભગવાનને કહે છે કે હે પ્રભુ, તે મને છેતર્યો. હરજી ભાઠી થોડા કટુવ્યાણ બોલી ગયા કે એટલું બધું થયું ને હું મને છેતર્યો ને હું રાત નથી તારું ભજન કરું છું. પછી તો હરજી ભાઠીએ નક્કી કર્યું કે હવે તું મળ ને ત્યાં સુધી મારે કઈ બીજું કાંઈ કરવું જ નહીં. 24 કલાક તારું જ નામ લ્યો. બકરાને જ્યાં જવું હોય ને જાય, બાકી મેં મારો માર્ગ પકડી લીધો. તું હિ રામ, તું હિ રામ, તું હિ રામ, તું હિ રામ. 24 કલાક એના નામનું રટન લાગ્યું. હરજી ભાઠીને પછી શરીરની ખબર નથી રહેતી, ખાવા મળતું નથી. પછી તો એનો રૂવાડે રૂવાડે રોમ રોમ, રામ રામ, રામ રામ, રામ રામ, રામ રામ ચાલુ થઈ ગયું. પછી હરજી ભાઠી બેશુદ્ધ થયા, બેભાન થઈને પડ્યા છે. એમાં બાબા રામદેવજી મહારાજને ચિંતા થઈ કે હું નહીં જાઉં તો મારો ભક્ત દુઃખી થાય. એકદમ દોડતા બાબા રામદેવજી મહારાજ હરજી ભાઠીની સન્મુખ આવે છે. માથા ઉપર હાથ મૂકી અને કહે છે, હરજી ઉઠ, તારી સામે કોણ છે? આંખ ઉગાડીને જોયું, આંખમાંથી આહુડા ચાલુ થયા. છેલ્લી કક્ષા છે. ભક્તિ પ્રેમ એનું છેલ્લું પગથિયું આહુડા. એમાં મંત્ર નથી આવતો, એમાં માળા નથી આવતી. ભક્તિ કરતા કરતા છેલ્લી કક્ષાએ પગી જાય અને એને નિરખતા નિરખતા આપણી આંખમાંથી આંસુડા પડી જાય તો સમજી લેજો કે હવે આપણામાં ભક્તિનું ઝરણું ફૂટ્યું, આપણામાં ભક્તિનું પાણી આવ્યું. બોલવાનું બંધ થઈ જાય, પછી વાણી વિલીન થઈ જાય. કારણ કે પ્રેમ ભક્તિની પાસે વાણી ટૂંકી પડે છે. એનું વર્ણન નથી થતું, એના શબ્દો નથી લખાતા. પ્રેમનો શબ્દ 2.5 અક્ષર જ છે, વધારે નથી. 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હો. ભક્તિનો 2.5 અક્ષર થાય, એનું વર્ણન કરાતું નથી. અને કૃષ્ણનો 2.5 અક્ષર થાય, એનું વર્ણન કોઈ કરી શક્યું નથી. અડધા અક્ષરનું વર્ણન નથી થતું. હરજી ભાઠી બાબાની સામે જોઈને કહે છે, માગ હરજી શું આપું? હરજી કે કાંઈ જોતું નથી. બાબા રામદેવજી મહારાજ કહે, હરજી તું એક કામ કર, લગ્ન કરી લે, આ બધી વસ્તુ તને આપું, તું કઈ આપું? ઘર બાર સત્તા સંપત્તિ એ તમને રામદેવ પરણાવે, તમ પરણો ભાઠી હરજી. રામદેવ પરણાવે, પરણો ભાઠી હરજી. બાબા રામદેવ પરણાવે, પરણો ભાઠી હરજી. બાબા રામદેવ પરણાવે, પરણો ભાઠી હરજી.
દુનિયામાં કુંવારા રહેવા જો તારે માયાને કુંવારા રહેવા જો આરે દુનિયામાં કુંવારા રહેવા જો રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે કંપરનો ભાતી બાબા રામદેવ પરણાવે પરણો ભાટી હરજી પરણો ભાતી હરજી પરણો ભાટી હરજી લુગાઈ આવે તો પીરજી કપડા રે ગાયવે તો પીરજી કપડા રે માગે લુગાઈ આવે તો પીરજી કપડા રે માગે ગાયવે તો પીરજી કપડા રે માગે કપડા હું કાંસે લઈ આવું મારા બાપજી કપડા હું કાહે લઈ આવું મારા બાપજી કપડા હું કાહે લઈ આવું મારા બાપજી રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે પરણો ભાતે હરજી રામદેવ પરણાવે પરણો ભાટી હરજી પરણો ભાતી હરજી પરણો ભાતી હરજી પરણો ભાટી હરજી બાબા રામદેવજી મહારાજ કહે છે અરજી માગ તને શું આપું અને અરજી ભાટી કહે છે નાથ આજ મેં કહા નહીં પાવા તારા દર્શન થયા પછી મને શું નથી મળ્યું ભગવાન પરીક્ષા કરે અરજી ભાટીને કે તને હોનું આપું રૂપું આપું હીરા માણેક આપું મોતી આપું તું કે એવા બંગલા બનાવી દઉં અરજી ભાટી કે મારે એ કાંઈ જોતું નથી તો તારે શું જોઈએ મારે તો તું જોઈશ અરજી ભાટીને રામદેવજી મહારાજ કહે છે તું ક્યાંય આપું મિલ બનાવી દઉં અરજી ભાટી કહે નહીં મારે તો તું હી રામ તારા ચરણનો દાસ થઈને રહેવું તું મળી જા બસ આખી જિંદગી તારું નામ લેતા લેતા તારું રટન કરતા કરતા મારે શું જોઈએ તારા ખોળામાં બેઠો પછી હું માગવાનું હોય મારું ધ્યાન રાખતો રહેજે બસ પણ એક કામ કર હે ગોવિંદ હે રામદેવ તારી પાસે માગું છું મને એવો ભક્તિનો આધાર આપી દે મને કાંઈક એવો સહારો આપી દે તું નોધારાનો આધાર તો છો પણ એવો આધાર આપ કે મને એ વસ્તુ જોઉં ને એટલે તારી જ યાદ આવ્યા કરે તારી જ યાદ આવ્યા કરે તારું નામ લીધા કરું અને એ વખતે બાબા રામદેવજી મહારાજે આ સનાતન ધર્મની ધોળી ધજા હરજી ભાટીને આપી કપડાનો ઘોડીલો લોઢાના ચણા જે ખાઈ ગયો એ ઘોડીલો રામદેવજી મહારાજે હરજી ભાટીને આપ્યો છે આલે આની પૂજા કરજે ગુગલ લોબાનનો ધૂપ કરજે જે ગામમાં તું જાય અને જે ગામમાં મારા નામનો નેજો ફરકાવીશ ને એ નેજાએ અને ધૂપના ધુમાડે હું આવીને ઊભો રહીશ બોલ તારે બીજું શું જોઈ મારા નામનો પ્રચાર કર મારા ગુણાનુવાદ ગાયા ગૌરાવ્યા કર તને કોઈ જાતની તકલીફ પડશે નહીં મને સામે ન લાવતો હવે હું સામે આવીશ નહીં હવે હું પડદે જાઉં કલયુગનું પ્રમાણ વધતું જાય છે આગળ હું રહીશ અને આવીશ તો તું તો ઓળખી જાય પણ બીજા ઓળખશે નહીં એટલે હવે હું આવીશ નહીં હવે પડદે જાઉં અરજી ભાટી હાથ જોડ્યા તારી જેવો દયાળુ બીજું કોણ હોય પ્રભુ ક્યાં હું રાખ અને ક્યાં તે પોગાડી દીધો કયા પદ ઉપર બેહનારું અને ક્યાં તે પોગાડ્યો પ્રભુ ધન્ય હો દયાળુ હે નાથ હાથ જોડી અને હરજી ભાટીએ પહેલી સ્તુતિ રામદેવજી મહારાજની કરી કે શ્રી રામદેવ
દયાનિધિ હે જગત કષ્ટ નિવારણ શ્રી રામ દેવ દયાનિધિ જગત કષ્ટ નિવારણ કલિકાલ પ્રગટ कृपालु है अजमाल कीरतीवरम कलिकाल प्रगट कृपालु है अजमाल कीरतीवरम नमो नेत्र दाता पुष्ट हरता नेत्र दाता पुष्ट हरता वंध्या दोष निवारणम वंध्या दोष निवारणम जवाहरजी भाटीए स्तुति करी एमां आध्यात्मिक शब्दों आप्या नमो नेत्रदाता એટલે હું અંધ છું અંધ એટલે અજ્ઞાનતા હું આંધળો છું નમો નેત્રદાતા કુષ્ઠ હરતા એટલે મારા રોગ મટાડજે રોગ એટલે ભવ રોગ મટાડજે આવન જાવન મને ગતિ આપજે नमो नेत्रदाता दुष्ट हरता वंध्या दोष नमो जीवदाता तू आ जीवनो दाता छो तू आ जीवनो बाप छो तारी चेतना आमा छे नमो जीवदाता भगत त्राता सिद्धिदाता सुंदर हे रामदेव दयानिधि छल्ली कड़ी कोई पावे नहीं पार तेरा कोई पावे नहीं पार तेरा नित्यानंद लीला हे निजानंद करवा वाला हे अति आनंद नित्य आनंद तारो कोई पार पामी शक्यो नहीं छतांय काली काली भाषा में मैं तारा गुणानु वाद गाया हूँ कोई कवि नहीं कोई चतुर नहीं कोई भाट चारण नहीं मति मंद हूँ तारू वर्णन शू करी सकूं पण ते जेवी वाणी आपी तू मने जेवो आम वाहेथी धक्को मार एवं हूँ बोलूं मने शू बोलता आवड़े मुकम करोति वाचालम पंगु लगयन्ते गिरि यत कृपाम तमम परमानंद माधव तारी कृपा थाय तो मूंगो बोलतो थाय तारी कृपा थाय आंधळो देखतो थाय એટલે ઓલી આંખ્યું તો રામદેવજી મહારાજ આપે શ્રદ્ધા અને વિશ્વાસ હોય પણ જ્ઞાન રૂપી આંખ મારીને તમારી ઉઘાડી નાખે એને કહે છે આંધળાને આંખ્યું આપી એને કહે છે પાંગળાને પગ આપ્યા आध्यात्मिक मार्ग पर चढ़वाना टेको बन्यो आनो अर्थ ये थाय अरजी भाटी कहे आंधळा ने आंख्યું આપે પાંગળા ને પાવ આપે ખમ્મા 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 રે કંવર અજમલ રે જ્ઞાનના માર્ગ ઉપર હાલવા પગ આપે અને કાયદેસર વેદના સૂત્રો છે ખોટું હોય નહીં गीताजी मालिका लखे भागवत में लखे कि हे प्रभु तू आ जीव पर कृपा करने तो लंगड़ो माणसे पर्वत ओलंगी जाए लंगड़ो एटले आम नहीं आ संसार डूंगरा जेवा दुख आवे ने तो एने हलवेक लईने टपी जाए एने कहे।